હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો ભૂખ લાગી છે, કામેથી આવ્યો છે ને અટાણે. હાલો પૂછીએ આજ શું છે નાસ્તામાં, કાંઈ છે બનાવે એમ છે નાસ્તો બાસ્તો કંઈ કે પૂછીએ. અને શું કહે છે, હું ઓલા નાસ્તામાં કાંઈ બનાવસ? કંઈક બનાવીને સારું. શું બનાવું? શું રોટલાનું કરવું? રોટલા વઘારેલા બનાવી જોઈએ. હાલ તો રોટલા વઘારે ખાઈએ. આજ તો નાસ્તો કરીએ રોટલાનો. બપોરના રોટલા બપોર બનાવ્યા છે. બપોરના વઘારેલા રોટલા ભાઈ કે છે હવે કેવા બનાવે. માહિર આવી ગયો છો, પૂછો. માહિર તારે? મારે તો મોજ. શું મોજ? ખાવાની. રોટલા ભાઈ છે તને વઘારેલા? આમ તો રોટલો નથી ખાતો, રોટલી જ ખાસ તું. તોય થાય હે? રોટલાનું વઘારેલા રોટલાનું શાક તને ભાઈ છે ને? તો વાંધો નહીં. જો તાર મમ્મી બનાવે છે હવે. હાલ ભેગું હું પાપડ તાર મમ્મીને કે તો બીજું કઈ બનાવું હે ભાઈ? ક્યાં પાપડ ખાવા તારે? માહિર મોટા પાપડ હાલ એ બને છે. મોટા તો નહીં, ઓલા નાના છે એના. નાના નાના નથી બનાવતા આવતા એ પાપડ છે તાર મમ્મી. કોઈ દી હમણાં એને લીધા હતા, ઓલા રેકડી વાળો ભાઈ આવ્યો ને તો એને એ લીધા હતા. મેં જોયા હતા હમણાં ટિફિનમાં આવ્યા હતા તમારે. હાલ તો એ બનાવે તો ખાઈ લઈએ. તો બીજું જો અમારે તેલ ને બધું કમ્પ્લીટ કરવા માંડે છે. ડુંગળી ને એમાં જ નાખવીશ ને, એના માટે જ બને કે ડુંગળી લસણ. સારું હાલો. તારે ક્યાં આ ખાવાસ ને? આ અડદ ના છે હો. હા અમારે તો જો આ ખાવા છે. ઝીણકા ઝીણકા છે ને રોટલાના વઘારેલા રોટલા ભેગું. ક્યાં નાનકડા છે? એ આમ નાનકડા છે પણ અડદ ના છે. તને ઈ ભાવેશ કે ઓલા ભાવેશ? તને ઈ ભાવેશ ને અડદ ના? સરસ લે. ત્રણ ખાય તું? સારું હાલ તો ત્રણ બને છે. બીજું હું જો અમારે ભાઈ ટાટા રોટલા આવી ગયા છે. રોટલાનો ભૂકો થવા માંડ્યો. ઝીણો કરજો. આવો ઝીણો કરીને તો મજા આવી જાય ખાવાની. મસાલો ચડી જાય અંદર અંદર મસાલો ચડી જાય ને મજા આવે ખાવાની. રોટલાનો ભૂકો થવા માંડ્યો. કમ્પ્લીટ થાય એટલે પાછો વિડીયોમાં બન્યા રહેજો. જો ભાઈ રોટલાનો હવે જો કમ્પ્લીટ ભૂકો થઈ ગયો છે. જોયો રોટલાનો ભૂકો થઈ ગયો છે. હવે શું કરવાનું? કઈ જોઈએ. રોટલાનો તો ભૂકો થઈ ગયો. મસાલો બને એટલી વાર છે. ભૂખે અટાણે લાગી કામે થયો નથી તો. માહિર કઈ મદદ કરીશો ભાઈ તાર મમ્મી ને? શું પૂછજે તાર મમ્મી ને શું કે? હા જોયો અમારો માહિર દીકરો. અને મમ્મીને પાણીનો ગ્લાસ ભરી દેવાનું કહે છે કે મમ્મીને પાણીનો ગ્લાસ ભરી દે. ક્યાં જોયો તો ઢોરી નાખે ને હો માહિરભાઈ. પાપડ પલાળી સમોસા બનાવરાવો નહીં તમે. પાપડના સમોસા પછી બનાવરાવી છે. મિત્રો જો અમારે ડુંગળી વઘારવા માંડ્યા છે. મસાલો કમ્પ્લીટ થવા માંડ્યો બધે. અને જો કેવો બનાવે છે અમારા કવિતાજી, મિસ્ટર મુછડિયા, મિસ્ટર મુછડિયા અને મિસિસ મુછડિયા બ્લોગ બનાવે છે. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ઓ જો માહિરભાઈ કઈક કહે છે. શું કહેવાનું છે ભાઈ? કોમેન્ટ તો ખાસ કરજો. સારી કોમેન્ટ કરજો મિત્રો. મિત્રો જો ટમેટા નાખી દીધા છે. ડુંગળી મરચાં ટમેટા
આ નાખ્યું નમક. મીઠું નાખ્યું હવે દેશી ભાષામાં મીઠું હવે શાક બનવું આવ્યું છે. વઘારેલા રોટલાનું શાક સુગંધ. હવે મીડિયમમાં હોય હવે. માહે કે હાલો મિત્રો, ખાવાનું તો મસ્તીનું બને છે. હવે જોઈએ કેવું બને. હવે જોઈએ કેવું બને માહિર પાસે લાગે છે તો મસ્તીનું. લાગે છે તો મસ્તીનું અને સુગંધ મસ્તીની આવે. સુગંધ મસ્ત આવે. હવે ખાઈને જોશું જોશું. કેવું લાગશે. ટેસ્ટ કરીને વિડીયો બનાવો. મસાલો પડે છે હો બનાવેલો જો પાણી નાખીને હવે કેટલીક વાર રાખવું જો મસાલો પાણી ઉકળે એટલે પાણી ઉકળે એટલે થઈ ગયું કમ્પ્લીટ હા રોટલો નાખી દેવાનો ભાઈ અમારા ઘરનાના હાથમાં અન્નપૂર્ણાનો હાથ છે હો જમવાનું તો એવું સરસ બનાવે છે ને કે વાત જાવ આંગળી ચાટતા રહી બારે હા હકીકતમાં જો રોટલો વઘારેલો બનાવ્યો છે ભાઈ ચકાચક ખાઈ ખાઈને તમે આંગળા ચાટ્યા રાખો ને એવો છે બનીને જો ભાઈ તૈયાર થઈ ગયું છે હવે ખાવાની જ વાર છે હો હાલો લઈ લ્યો ભાઈ જમવું હો ભાઈ ભૂખ લાગી છે બહુ જ અમારું ભાઈ વઘારેલ શાકનું જો આવી ગયું છે રોટલાનું શાક વઘારેલા રોટલાનું શાક બહુ મસ્ત બન્યું છે જમવામાં તો માહિરભાઈ તમે શું કહો છો બહુ મસ્ત બન્યું. હા બીજું કાંઈ કેવું છે બરાબર. હા. હા બોલો ને તો આમાં જોવું જોઈએ આમ હાલો મિત્રો, કેમ છો? અમારો વિડીયો દરરોજ આવવાનો છે. અમારો વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. એટલે ભાઈ તમને કાંઈ કેવું છે કેવું છે શાક હે સરસ છે માય મિથલાભાઈને બહુ ભાવતું નથી રોટલાનું શાક એને નહીં મજા આવે મને તો ફૂલ મજા આવી છે. તને ભાઈ મને ફૂલ. સરસ થેન્ક યુ કહી દો થેન્ક યુ. થેન્ક યુ માય વોચિંગ વિડીયોમાં પૂરો જોજો